बारहवां गुणस्थानके गुरुजी 57 હોય બે દ્વિચરિમ સમયે 19મી ગાથામાં છેલ્લે એટલું કહ્યું હતું રીસ નારાય દુગ અંતો, એટલે કે ઋષભ નારાજ દીપનો અંત થાય છે. એટલે ઉવસંત ગુણે ગુણ 60 ઉપશાંત મો ગુણ સ્થાનકે 59 હોય છે. એટલે 11મા ગુણ સ્થાનકે 59 અને એમાં બે પ્રકૃતિ ખાલી નીકળી હતી. બે પ્રકૃતિ કઈ? તો કે ઋષભ નારાજ અને નારાજ. એ પ્રકૃતિ કેમ નીકળી હતી? તો કે ક્ષપક શ્રેણી વાળો જીવ આ બે સંઘાણ વાળો હોતો નથી. એટલે ઉપશમ શ્રેણી વાળો જીવ 1 થી 3 સંઘાણ વાળો હોય છે અને ક્ષપક શ્રેણી વાળો જીવ માત્ર પ્રથમ સંઘાણ વાળો હોય છે. એટલે બે પ્રકૃતિ નીકળી ગઈ. 20મી ગાથામાં 12મા ગુણસ્થાનકની પહેલા વાત કરી. 12મા ગુણસ્થાનકને બે પાર્ટમાં કહ્યું છે. એક પાર્ટ 12મું ગુણસ્થાનક આખું ખાલી, એમાં છેલ્લો એક સમય નહીં લેવાનો, એક સમયથી પહેલા, એટલે કે દ્વિચરિમ સમય સુધી 57. તો પહેલા હતી કેટલી? 59. તો કઈ બે નીકળી? નિદ્રા દુગ એટલે નિદ્રા દ્વીપ નીકળી. એટલે 12મા ગુણસ્થાનક સુધી જીવ હજી નિદ્રામાં હોઈ શકે, નિદ્રાનો ઉદય થઈ શકે છે 12મા ગુણસ્થાનક સુધી. અને ચરીમી એટલે કે છેલ્લા ભાગમાં, છેલ્લા એક સમયમાં, તે છેલ્લા એક સમયમાં તો હવે તો ધડાકો બોલાય. છેલ્લા એક સમયમાં બીજી પ્રકૃતિઓ ઘણી બધી નીકળી જાય તો પછી 13મા ગુણસ્થાનકે બીજી વધારે નીકળે છે. એટલે 13મા ગુણસ્થાનક જેવું કેવળ જ્ઞાન પામે. એટલે જ્ઞાનાવરણ અને અંતરાય, જ્ઞાનાવરણ દર્શનાવરણ એ બંનેના 5 અને જ્ઞાનાવરણ અને અંતરાય એ બંને આખે આખા અને દર્શનાવરણના 4. એટલે 55 માંથી એ 14 નીકળે એટલે સીધી 41 વધે. અને હજી 21મી ગાથામાં આવશે કે તિથોયરા ઉરલા થીર. એટલે ગુરુજી આજે 12મા ગુણ સ્થાનકે આટલી બધી એવું જ લખવાનું, 13મા ગુણ સ્થાનકે એનો ઉદયનો અંત છે એવું નહીં? ના, 12મા ગુણ સ્થાનકના છેલ્લા સમય નીકળી જાય છે. તિથુદયા આ શબ્દ હજી એડ કરવાનો છે. એટલે 13મા ગુણ સ્થાનકે તીર્થંકર નામકરણ ઉદય, તિથ્થ ઉદયા, તીર્થંકર નામકરણ ઉદય થાય. એટલે સજોગી બાયાલા, તિથુદયા સજોગી બાયાલા. એટલે નાણાંતરાય દંસણ ચૌ છેઓ તિથુદયા સજોગી બાયાલા. અચ્છા. 20મી ગાથામાં નાણાંતરાય દંસણ ચૌ છેઓ તિથુદયા સજોગી બાયાલા. ખાલી તિથુદયા જ વર્ડ બીજી ગાથામાં જે ગયો છે આમાં એટલે જ્ઞાનાવરણ અને અંતરાય અને દર્શનાવરણની 4, એમ એ 14 પ્રકૃતિનો છેદ થાય છે અને તીર્થંકરનો ઉદય થાય છે. એટલે સહાયક ગુણસ્થાનકે 42 પ્રકૃતિ રહે છે. તો આ કેમ આવું થાય છે? આનું કારણ સ્થાનકે કેટલી રહે છે એ કેવી રીતે લખવાની? 55 તો દ્વિચરિમ સમય આવી. બે પાર્ટ છે. નહીં, ચરિમ સમય 55 આવે, 55 આવી, બરાબર છે. 57, દ્વિચરિમ સમય 57 આવે, 57 આવી. ચરિમ સમય 55. તો 55 કેવી રીતે? તો કઈ બીજી બે ગઈ? ઉપર લખો કે દ્વિચરિમ સમય, આ બાજુ લખો ઉપર ટાઇટલ કે ચરમ સમય. આ કાલે 4મી જે કર્યું છે એમાં ખાલી ઉપર ટાઇટલ જ લખવાનું છે ને જો ગુરુજી. દ્વિચરિમ સમયે જો 4મી બેને કેવું લખ્યું છે મને બતાવ્યું નથી. ગુરુજી શેફાલી બેન ને ખબર છે. આપે કીધું તું ને ગુરુજી કે બે પાર્ટ પાડવાના છે. બે પાર્ટ પાડ્યા છે. બે પાર્ટ પાડે છે પણ શેફાલી બેન ઉપર ખાલી ટાઇટલ નથી લખ્યું, ટાઇટલ એક એડ કરવાનું. ના, ટાઇટલ એડ આપણે કીધું તું ચરિમ ગુરુજી. સમય. ટાઇટલ કર્યું છે ગુરુજી એડ. ઓકે, તો બરાબર છે. બસ ગુરુજી મારે ગુરુજી આ તીર્થંકર નામકર્મનો ઉદય કેમ બાકી બધા ગુણસ્થાન કે ના હોય? કારણ કે ઉદય કેવળ જ્ઞાની સમવસરણની રચના થાય, બધા મિનિમમ 1 કરોડ દેવતાઓ એમની સેવામાં હોય, આ બધું 13મા ગુણસ્થાનકે હોય.
ભગવાન એ 13મા કેવલ જ્ઞાની 13મા ગુણસ્થાનકે હોય ને? હમ ગુરુજી ઓકે. આપણે આ ગાથા આપણે જે ઓડિયો આપ્યો છે ને એમાં સગવડનો ખીણ દૂચરીની કીધું છે પણ અહીંયા ચ ર મી લખ્યું છે. હા, એ કોઈક બુકમાં ચરીમી હોય છે, કોઈક બુકમાં ચરમી હશે, એ ચાલશે, વાંધો નહીં. ચરીની શીખે બરાબર. આમાં અહીંયા આપણે ચરમી લખ્યું છે પરિતિત ટીગ એટલે ગાથા છે એટલે. છે આ ગુરુજી સી નથી. આપે ગુરુજી દુચરમી લખાયું છે. હા, એટલે કોઈક પુસ્તકમાં ચરમી હોય છે, કોઈક પુસ્તકમાં ચરીમી હોય છે. મેં યાદ કરેલું ચરીમી છે, હા એટલે તો ઓડિયો એટલે ચરમી ચરીમી. ચાલ તો બરાબર બેસે આપનો ઓડિયો થી. ઓલામાં ગુરુજી 21મી ગાથામાં પરિત ટીગ છે. આમાં ગ છે તમે નથી લખ્યું એટલે કયું ગ મળે? હા, ગ આવશે. ગુરુજી આપે લખ્યું હોય તો બોર્ડ બતાવજો. 21મી ગાથા ક્યારે લખાય? અમને નથી દેખાતું ગુરુજી. એનો તો ચાર્જ લાગે. હા ગુરુજી અરે, આપ્યું. આપી દઈશું ગુરુજીને. ડોલરમાં જ લે છે. જ્યારે હવે આવીશું બીજું ત્યારે એક્સેપ્ટ આપી કર્યું છે, દઈશું. હવે બિટકોઈનમાં પણ લઉં છું. અત્યારના બધા છોકરાઓ ઓનલાઈન જ ભણે છે એટલે અમે પણ સ્ટુડન્ટ્સ જ છીએ ગુરુજી. હજી કાંઈ જ નથી લખ્યું, ખાલી ગાથા લખી છે. હા તો ગાથા જ ગુરુજી આપની કોપી કરવી છે. અરે બુકમાં છે એ જ છે. એ નથી ખબર પડતી. ગુરુજી 20 ગાથાની નીચે કશું લખવાનું નહીં તમારે? એ નથી લખાવતા. તમને કહ્યું ને, નિદ્રા દ્વીપના ઉદયનું એક કારણ કહ્યું એ તો કે આપે લખાવ્યું હતું ને લાસ્ટ ટાઈમ. હા, હા બસ એ જ. અને ચરિમ સમય 55 થાય છે. ગુરુજી બોર્ડ બરાબર નથી દેખાઈ રહ્યું. હા, હજી એમાં કઈ લખ્યું નથી ને, આ તો ખાલી પણ ગાથા જ એમ છે ને. ગાથા હજી આમ કરો ને ગુરુજી થોડીક આમ. એટલે ઝૂમ છે ને એનું બધું ઓટોમેટિક એડજસ્ટ કરે છે ને, એમાં એડજસ્ટમેન્ટ બદલાઈ જાય છે. આમાં અરિત્તતિ. પરિત પરિતક્તિગમ. પરિત હા, ગુરુજીમાં ગુજરાત લખવાનું. ઓટો ફ્રેમિંગ થઈ જાય ને? હા, હવે ઓટો ફ્રેમિંગ નહીં થાય. ઓટો ફ્રેમિંગ એક નવું ફીચર આવ્યું ને, ઓન રહેલું હતું. હવે એવું જેમ હોય ને એમ દેખાય. રેડ કલર થી શું લખ્યું છે ગુરુજી આપે? એ સિક્રેટ છે, અચ્છા ઓકે. એ બધા માટે નથી. હા તો એ ગુરુજી પાછું આમ કરો. બ્લેકમાં ગાથા છે. ગુરુજી પાછું આમ કરો ને સહેજ બોર્ડ. હા, બોર્ડ આમ કરજો ને ગુરુજી સહેજ. હા બસ. હવે ચાલુ કરી આજે ગાથાની મંડાઈ પણ નથી આ તો. સારું. પણ અમને લખ્યું તો લેવા દો ગુરુજી. હવે આમાં જૂની થોડીક વાત કરવાની હતી, એ કરી લઉં. હવે અત્યાર સુધીમાં વેદનીય કર્મના કેટલા કર્મ બેલેન્સમાં છે? બે. ના, એક જ ને ગુરુજી સાતા બે. વેદન સહયોગી બંને પાયા છે. 42 છે. 42 માંથી વેદનીય એક. 1, આયુષ્ય ના વેદન તો વેદનીય કર્મ બે છે આ ગુરુજી. ચારે અઘાતી કર્મના નામ લખ્યા છે. વેદનીય બે છે હજી તો બે ઉદયમાં છે ને. ગુરુજી એ હજી. ક્યાં ગયું વેદનીય? અશાંતા વેદનીય તો ગયું ને. ના ના નથી ગયું હજુ. કયા ગુણસ્થાનકે કયું ગુણસ્થાનકે ગયું? છે ના. એમાં છે ને બેમાંથી એક હોય એટલે અમે બંને કહ્યા છે. બંને હોય, અસાતાનો પણ ઉદય હોય. બંને છે. ઉદયમાં બંને હોઈ શકે છે. નામ કર્મની ગોત્ર કર્મ 1. હવે વધ્યું બધું નામ કર્મ નાખી દો. 38. ખરેખર શું ગુરુજી શું બોલ્યા તમે? આટલું છે. આ સિવાય વધ્યું બધું નામ કર્મ નાખી દઈશું એટલે થઈ જશે ને નામ કર્મની પ્રકૃતિઓ. 39, 44. હા 38 છે નામ કર્મની. કઈ કઈ એ નહીં પૂછું ને, કે પૂછી લો.
ના બુક છે 4 સામે. માઇનસ થશે અને અચ્છા. 38 એમાં લખી એ હતી, એમાં તીર્થંકર નામકરણ જોડાયો ને તો હવે નથી પૂછવું. પ્લસ તો આટલી પ્રકૃતિઓ હવે બેલેન્સમાં રહેલી છે. જોઈશું 21મી ગાથા. તિથુદયા ઉરલાથીર ખગઈ દુગ પરિતતિગ છ સંઠાડા અગુરુ લહુ વન્ન ચઉ નિમિણ તેય કમ્માઈ સંઘયણમ તીર્થંકર નામ કર્મનો ઉદય. ગુરુજી તો એ એ તો મેં વાક્ય માટે તમને કહ્યું હતું સમજાવવા માટે. ગાથાનો શબ્દ અહીંયા છે ને. તીર. હવે ઉરલા એટલે કે ઔદારિક, થીર એટલે કે સ્થિર, અને ખગઈ એટલે કે વિહાયો ગતિ. આ બધા બે એટલે કે દ્વિક. ઔદારિક દ્વિક, સ્થિર દ્વિક અને વિહાયો ગતિ દ્વિક. ગુરુજી બુકમાં અસ્થિર દ્વિક લખેલું છે. ઉરલ અસ્થિર, હા અસ્થિર છે. અસ્થિર ઉરલ અને અસ્થિર, અહીંયા ઉરલા છે. ગુરુજી ફરી વાર લખ્યા મેં શબ્દ ઉરલ અને હાથી એમ લખ્યું. હા એટલે ગાથામાં તો ઉરલા થીર છે. સમજવાનું. હા, એનો મિનિંગ કરવા માટે ઉરલામાંથી અ નીકળશે એટલે અસ્થિર થશે એટલે એનો મિનિંગ અસ્થિર થશે. ગુરુજી ખગઈ એટલે શું લખ્યું છે આપણે? ખ ગઈ એટલે વિગતિ દ્વિક, વિહાયો ગતિ દ્વિક. પછી પરિતતિગ એટલે કે પ્રત્યેક ત્રિક. એક મિનિટ, તમને શેર નથી કરી રહ્યું. આ ગાથા કરે બેસી જાઓ. પરિતતિગ એટલે પ્રત્યેક ત્રિક. તિગ એટલે કે ત્રિક, પરિત એટલે કે પ્રત્યેક. છ સંઠાણા. એવું છે કે છે ને સંઘયણ કોઈ પણ હોય તો હા, સંઘાણ પહેલું જ જોઈએ. સંઘાણ કોઈ પણ હશે તો નહીં ચાલે, પણ સંસ્થાન કોઈ પણ હશે તો ચાલે. કોમ્બિનેશન થોડી હોય. આમ તો નોર્મલી પહેલા સંઘાણવા જેવો રૂપવાન પણ હોય, પણ બીજા બધા પણ હોય છે. સંસ્થાન એટલે હા, એટલે જે ઘરમાં સળિયા કેવા વાપર્યા છે ને એ ઘરની મજબૂતીને દર્શાવે છે, અને અંદર ડેકોરેશન કેવું કર્યું છે એ ઘરના લુકને દર્શાવે છે. નોર્મલી આપણે ડેકોરેશન જોઈએ, સળિયા દેખાય નહીં, પણ મહત્વપૂર્ણ સળિયા હોય.
સંસ્થાન કોઈ પણ હોઈ શકે, પેલું હમ. બી હોય ને છ છેલ્લું બી હોય. સંસ્થાન, છ એ છ સંસ્થાન. હમ. એટલે રૂપવાન નથી તો એ મોક્ષમાં જઈ શકે કે ના જઈ શકે? જઈ શકે. હા, તો હા. રૂપને કઈ એટલો કઈ લાગે સંબંધ વળગે નથી. નહીં. એની પોતાની શુદ્ધિ જોઈએ. હમ. પછી અગુરુ લઘુ એટલે અગુરુ લઘુ. દેખ પાટલું નહીં ગુરુજી. હા ને ત્યાંથી જતા ને. હવે નહીં આવે, હા હવે નહીં આવે. હું છું ત્યાં સુધી નહીં આવે. વર્ણ જ લે, વર્ણ ચતુષ્ક. નિમ એટલે કે નિર્માણ. હાય ગુરુ આ શબ્દો બધા એટલા બધા ફેમિલિયર થઈ ગયા છે ને કે હવે એમ જ આવડે છે. તેય કમ્મ એટલે તેજસ અને કર્મણ, બરાબર ને? હમ. અને આઈ સંગયણમ, આદિ આદિનું સંગયણ. પહેલું તેજસ અને કર્મ. હમ. આ ઈ એટલે આદિ. આદિ કર્મ. પ્રથમ સંગયણ. પછી એક નામ કરે. ગુરુજી આ બધાનો ઔદારિક દ્વિક, અસ્થિર દ્વિક એ રીતે લેવાનું છે. 25. એટલે અમે બે લખ્યું હતું, પાછું પૂછી કાઢ્યું. ઉરલ અથિર ખગઈ દુગ, હમ. ઔદારિક દ્વિક, અસ્થિર દ્વિક અને વિહાયગતિ દ્વિક. ઈ છ. ઉરલ દુગ, અથિર દુગ અને ખગઈ દુગ. ઉરલાથિર હતું ને એટલે. અગુરુ લઘુ અને વર્ણ ચતુષ્ક. તો અગુરુ લઘુ જુદું અને વર્ણ ચતુષ્ક. અગુરુ લઘુ હમ. 4 અને વર્ણ ચતુષ્ક નહીં. એક પૂછું છું ગુરુજી. અગુરુ લઘુ 4 એ પણ સેમ છે. અગુરુ લઘુ અને વર્ણ ચતુષ્ક એટલે અગુરુ લઘુ ચતુષ્ક પણ ખરું. એટલે ઓલું એમાં ઉચ્છ્વાસ પરાઘાત અને હા. લઘુ ને. નહીં, હા. તીર્થંકર અને હા. નિર્માણ ઉપઘાત વગેરે આવ્યું હતું એમાં. હમ. એ અગુરુ લઘુ ચતુષ્ક આખું અલગ જ હતું. એમાં હા એમાં એ જ આવશે મગલી અગુરુ લઘુ ઉપઘાત પરાઘાત અને ને ઉચ્છ્વાસ. હમ. બરાબર ને? નિર્માણ નતું એવું? ના નિર્માણમાં નતું. ગુરુજી નિર્માણ જુદું હા, આપેલું છે ને. નિર્માણ આ ચાર ને ચાર. અસ્થિર, છ, ચાર ને ત્રણ, નવ, અથિર પંદર, અશુભ. અસ્થિર અને અશુભ આવશે. 20, 25, 26. એટલે આ તીર્થંકર નામ તો અલગ કેવું લખ્યું હતું કે આ આગળ એ તો આગળના એડ થયેલું છે. ગુરુજી 27. હમ. પ્રત્યેક હવે બીજું બોર્ડ છે. ત્રિક આંટી તમે આ લઈ લો ને. પ્રત્યેક શિશુ તમારું છે ને? પ્રત્યેક શિશુ હશે. હજી 22મી ગાથા જોઈશું, પછી સાથે થશે બંનેનો અર્થ. પગાર પરાગાર વાસુદ ચતુષ્ચાર ને ચતુષ્ક છે ને અગુરુ લઘુ. ન્યાયવતી શુભ ને અશુભ ઔદારિક શરીર અને ઔદારિક અંગોપાન.
એટલે 13મા ગુણસ્થાન કેવું લાગે કે આ 14 પ્રકૃતિનો ઉદય વિચ્છેદ થાય છે અને તીર્થંકર નામ કર્મનો ઉદય થાય છે એટલે 42 બરાબર છે. ગુરુજી next બેઠા હતા. એની ડિટેલ્સ બાકી એ બાકી છે ને? એ હવે આજે લખીશ ને. તમને ગાથા આમાં જ દેખાય છે એટલે આ તો ખાલી એમ જ ગાથા લખી છે. અત્યારે મંડાવું છું, પછી આમાં અર્થ લખીશ ને એટલે તમને બતાવીશ સાથે. દુસર સુસર સાયા સરસાય સા એગયરમ ચ તી સવુચ્છેઓ તીસ ઉચ્ચો બારસ અજોગી સુભગા ઇજ્જ અજોગી સુભગા જસન જસન્નયર વ્યયણિયમ જસનયન ગુરુજી આમાં ઓલી રીતનું છે દુસર સુસર હમ મેં કહું લખ્યું આ જાય. ટ્વેન્ટી સેવન ઓલામાં નીકળી આગળ 27 આગળનામાં 27 હા 27 નીકળી છે અને આમાં દુસ્વર સુસ્વર ને સાગા આમાં આપણે ગાથા તો જોઈશું ને, બાકી છે ને ગાતા જોવા થોડીક રાહ જોશો. 30 નીકળ ગુરુજી બોર્ડ હમ બીજી પહેલા ગાથા લખવાની છે. આ ગાથા એકવાર લખી લો, તમને સ્ક્રીન શેર કરવું છે એના પરથી, પછી સમજાવવા માટે એવું બોર્ડ યુઝ કરું બંને સાઈડ. ગુરુજી આપ ઉપર નીચે કેવી રીતના લખો છો ને એ ખાલી જોવું છે, એક વખત બોર્ડ કરો ને. ગુરુજી કઈ આ લાઈન? સાયા પર પહેલો ગેપ છે, ચાલો ઓકે પછી ઇજ્જ ઇજ્જ પછી અહીંયા ગેપ છે. ઓકે ઓકે ગુરુજી. સાયા પછી અને ઇજ્જ પછી. બંનેમાં દીર્ઘઈ છે દુસર સુસર. સાયા 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 ગુરુજી હિન્દી સાયમ સાયમ સાયા એટલે અસાયા. હા સાયમ શાતા ને પહેલામાં શાતા અરે હા યાર ગુરુજી કરાવે ત્યારે અર્થ બોલો પ્લીઝ. બોલ્યા એટલે ના મેં તો ખાલી શબ્દ શું લખ્યો છે એ પૂછું, અર્થ નહીં બોલો કારણ કે હું બહુ પાછળ રહું છું. અમારે હું બી લખતી નથી વચ્ચે એટલે પછી નથી ધ્યાન દેતું કશું. ગુરુજી જે ઉપર છે ને પછીનો ગેપ. ઇજ્જ પછી ગેપ, ઇજ્જ પછી નીચે જસન યર વિયાણિયમ એ ચોથી લાઈન. ઓકે પિક્ચર પછી સાયા તમે ખોટું બોલો. જસન યર નથી, જસ્સન નથી, જસન જસન ગુરુજી આ ઓડિયો આપ મૂકજો તમારા ઉચ્ચાર લર્ન કરવાનું મિસ્ટેક હમણાં મૂકી દો ને સર ભૂલી જઈશ. ગુરુજી હવે અર્થ બોલો. અમે જાતે લખી કે આપ લખશો અંદર આમાં લખું છું. બહુ નાખું છું. 21 થી 34 બાકી ને. હવે જોઈશું.
ચતુરસ્રની અવરોધ પરિમંડળ પછી સાદી આવે ને સાદી નામ ઉજ્જવળ. હા મંડળ. દુસ્વર એટલે કે દુસ્વર. હમ. હા બેન બહુ બીજી આપો ગુરુજી, બીજો બી એક આખો સેટ છે. નહીં, આ 3 છે, ચાલશે. નથી પેન જબલી મજા હમ? ગોળ વાળો છે. ગોળ એ બહુ જાડી એકદમ, કોઈ દબાઈ છે ને એટલે કોઈ બાળકે રમવામાં લીધેલી છે. અહીંયા તો કોઈ નથી ખબર. બહુ પહેલા આવ્યો છે માયરા. હા હા હા. દુસર એટલે દુસ્વર. સુસર એટલે કે દુસ્વરમાં વચ્ચે વિસર્ગ આવશે, બે આંસુના ટીમ્પા આવશે. લખીએ કે નહીં લખીએ ફેર પડે કે નહીં પડે એટલે હું પૂછું છું. એ છે વિસર્ગ નથી હોતો, તેને ઉપદમાન્ય કહેવામાં આવે છે. પદ માન્ય એના એના એટલે શું બનાવો? એ ખાલી ત્યાં જ આવે. અચ્છા. દુઃખ એનું નામ છે. એટલે રાઇટિંગ મને એવું લાગે છે કે જેમાં થોડું લાંબુ ક અને ખ ની વચ્ચે જ આવે. દ ની પછી ને ક કે ખ બે અક્ષરો હોય એની પછી તો જ આવે. દુસ્વરમાં નથી કદાચ, દુઃખમાં તો હોય છે. એ દુઃખમાં હોય છે, આમાં તો દુસ્વર છે, દુસ્વરનો દુસ્વર બન્યો છે. અચ્છા. આમાં પણ આપેલું જ છે. હા એટલે લખવાનું. આમાં પણ આપેલું આમાં નહીં લખો તો ચાલશે. અંદર આપ્યું છે પણ નહીં લખો તો આમાં ચાલશે, કેમ કે આમાં દુસ્વર આપણે લખતા હોઈએ છીએ, પણ દુસ્વર શબ્દ છે એટલે આ વિસર્ગનો, આ તો વિસર્ગ છે. પછી સાય અને અસા અ. સાયો એટલે સાતા. પછી અસા અ. એગ એગયરમ એટલે કે અસા એટલે કે અસાતા. સાતા ના સાતા એગયરમ એટલે કે બે માંથી એક. હા ઓકે. ઈયરમ એટલે કે વિપરીત, એ બે માંથી એક. અથવા એવું લખાય વિપરીત શું હા. આવે એટલે એક્સેપ્ટ વડા. સાતા અસાતા માંથી એક. હમ. કોઈ પણ એક. સાતા અસાતા બે માંથી એક. એટલે બે માંથી કોઈ પણ એક ઓછું કરવાનું. કોઈકને સાતાનો ઉદય હોય ને કોઈકને અસાતાનો ઉદય હોય. બેમાં પણ જે તીર્થંકર પરમાત્મા હોય તો નોર્મલી એમને સાતાનો જ ઉદય હોય, પણ મહાવીર સ્વામી ભગવાનને અસાતાનો ઉદય થયો હતો તે રીતે આશ્ચર્ય ગણાય છે. પણ તીર્થંકર સિવાયના કોઈ જીવને સાતા જગ્યાએ અસાતા પણ હોઈ શકે. થોડું માથું કોઈક- એટલે કદાચ એવી કોઈક- રીતે એમ ના. જેમ કે અરણ્યકા પુત્ર આચાર્ય નદી ક્રોસ કરતા, ગંગા નદી ક્રોસ કરતા એમના શરીરમાં પેલું શૂળ ભોંકી દીધું હતું, તો એમનું લોહી જે સમુદ્રમાં નદીમાં પડી રહ્યું હતું, તો એ સમયે એમને કેવું ભયંકર પીડા થતી, એ સમયે એમને કેવું જ્ઞાન થયું. તો કેવું જ્ઞાન થયું તો એ સમયે એમને પીડા થઈ રહી હતી. પેલા ગજસુકુમાર મુનિને અહીંયા પાઘડી બાંધી હતી, તો એ પણ તો એ અસાતા હતું. એટલે એવી રીતે અસાતા પણ હોઈ શકે છે. મેતાર્ય મુનિને જે ચામડી ઉતરી, એટલે એ બધા એકચ્યુઅલી નહીં મેતાર્ય મુનિને વાઘર બાંધી, સોની વાઘર બાંધી હતી. પેલા એ તો પેલા મહાત્માને ચામડી ઉતારી હતી, અંધક મુનિ. પણ એટલે એ બધાને એ ટાઈમે અસાતા વેદનીનો ઉદય હતો ને એ ટાઈમે કેવળ જ્ઞાન બી થયું, પણ એ કેવું જ્ઞાન થયા પછી સમય કર્મનો કયો ઉદય ગણવાનો તો કે અસાતા, સાતા અસાતા માંથી એક. એમની પાસે બેલેન્સમાં અસાતા રહ્યું. અયમુત્તા મુનિ, ગૌતમ સ્વામી કે બધા જોઈએ તો સાતા. એટલે દુસ્વર સુસ્વર. હવે અવાજ બદલાય નહીં પાછો, એવું હોય. કેવળજ્ઞાની ભગવંત છે અને એમનો અવાજ નોર્મલ જે હોતો હોય તો એ એવો જ રહે, એ અવાજ ના બદલાય. કોઈકનો અવાજ
ખૂબ મધુર હોય, કોઈકનો અવાજ સામાન્ય હોય. તો જેવો હોય અવાજ એવો એવું છે. હોય. તીર્થંકર પરમાત્મા છે એમનો અવાજ વધુ મીઠો થઈ જાય, એમનો અવાજ એક વિશેષ પ્રકારનો થઈ જાય. હતા એમનો. કારણ કે તેમનામાં અતિશય આવે, વચન તેમના 34 અતિશયો હોય અને તીર્થંકર નામકર્મના બધા પેકેજમાં આવી જાય. અચ્છા, એટલે આ બે માંથી એક જ આપણે લેવાનું છે. એટલે હવે કેટલી થઈ હતી આગળની ગાથામાં? તો તમે 27 ગણી પણ આપણે નથી ગણી. આપણે નથી તો આમ જ ગણવું. ઉરલ એક, બે હા જે છે ઉરલ ને, બે, આ બે, અથિર દુગ એટલે આ બે, બે પણ. વિહાય ગતિ દ્વિક આ બે, પરિતતિગ પ્રત્યેક ત્રિક ઈ ત્રણ. એ ત્રણ, ત્રણ. છ સંગ, છ સંઠાણા એટલે છ સંસ્થાન, છ, પછી અગુરુ લઘુ ચૌ, વર્ણચક્ર. અને વર્ણચૌ. અગુ લઘુ ચતુષ્ક, વર્ણ ચતુષ્ક, નિમ્ન એટલે કે નિર્માણ, તેય એટલે કે તેજસ, ને કર્મ. અને કમ્મ એટલે કે કર્મ, અને આઈ સંઘ એટલે આદિ સંઘયણ. એ બધા એક 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 એટલે 2 ને 2 4 ને 2 6 ને 3 નવ. 9 ને 6 15. 9 ને 6 15 15 ને 4 19 19 ને 4 23. 23 ને 1 24. 24 ને 1 25 ને 1 26 ને 1 27 એ ટોટલ નામ કરવાની 27 પ્રકૃતિ તે આ ગાથાની અંદર આપી છે. આપે કીધું કમાઈ એટલે આદિ સંભાળ નથી. કમ્મ અને આઈ સંગયણ. આદિ એટલે પ્રથમ, પ્રથમ. આદિ એટલે પહેલું પ્રથમ. આદિનાથ છે ને પ્રથમ. તો એટલે નામ કર્મની 27 27 પ્રકૃતિ જગ્યાએ. આમાં બતાવી છે. હવે આ સિવાય આ બોલો. આ બોર્ડમાં જોઈએ તો દુસા એટલે કે દુસ્વર એક, સુસ્વર એક. સુસ્વર એક, આમાં આઈધર ત્રિસ્વર દેશ. એટલે આમાં દુસ્વર સુસ્વર બંને હોય, કોઈકને આ હોય ને કોઈકને આ હોય. નહીં પણ આમાં દુસ્વર સુસ્વર બંને સ્વર પાછા બતાવ્યા છે. એ બે ગણવાને કે આ બે ને એટલે દુસ્વર અને સુસ્વર માંથી એક અને સાતા અને અસાતા માંથી એક. એટલે સાયા અસાયા એ થયા ને. હા હજી આવશે કઈક. ગુરુજી, ગુરુજી, હાજી. આપે એમ નતું કીધું કે બધા કર્મો ઉદયમાં હોય એવું કમ્પલસરી ના હોય, તો પછી આમાં કેમ આપણે આવી રીતના બેમાંથી એક એવું એક ગણીએ જીવને છીએ? લઈને વાત કરીએ ને તો એને કોઈ પણ એક જ હોય, યા તો અચ્છા, દુસ્વર એવું હોય યા છે. સુસ્વર હોય, યા સાતા હોય યા અસાતા હોય. ઓકે. એટલે સાતા અસાતામાંથી એક. દુસ્વર સુસ્વર તો બંને આવશે ગુરુજી. દુસ્વર સુસ્વર બે નહીં આવે. દુસ્વર અને સુસ્વર એ ગણીએ તો ગુરુજી 30 તો થાય. 30 થાય છે ને. હા ગુરુજી, બંને એક એક થાય. એક શાતા ને એક દૂસરું. એક અશાતા ને એક દૂસરું. આમાં દુસ્વર સુસ્વર બંને આપ્યું છે. અમુક સમય હા. એવી રીતે હોય છે. ગુરુજી શાતા અશાતામાંથી એક કીધું છે. સાતા અસાતામાંથી એક, દુસ્વર સુસ્વર સુસ્વરમાંથી સુસ્વર કેવું છે? બંને ગણવાનું. ના, એક જીવને આશ્રયને આમાં છે નહીં ને. જનરલ છે. જનરલ છે એટલે એ બંને લઈને વાત કરેલી છે. જેમને દુસ્વર છે તેમને દુસ્વર જ છે, જેમને સુસ્વર છે તેમને સુસ્વર જ છે. પણ સાતા અસાતામાંથી એક કેમ છે તો કે બે નથી હોતું, સંભાવના નથી હોતી. અને કોઈનો અવાજ એવો છે જે ગાવામાં મીઠો છે અને એમને એમ સ્પીચમાં સામાન્ય છે. કોઈનો અવાજ સ્પીચમાં મીઠો છે પણ ગાવામાં પોતે ડરાવનો છે, એટલે કેટલો સારો નથી. એવી રીતે સુસ્વર દુસ્વરનો બંનેનો સમાવેશ એવી રીતે થઈ શકે. અને 13મા ગુણસ્થાનક સુધી જીવ બોલે છે. આમાં અહીંયા થોડુંક લખ્યું પણ છે કે મન યોગ અને વચન યોગનો નિરોધ, યોગ નિરોધ કરતા કરતા મન યોગ વચન યોગનો નિરોધ થઈ જાય ત્યારે સ્વરનો ઉદય પહેલા અટકી જાય છે, એટલે દુસ્વર સુસ્વર પ્રથમ જાય છે. ત્યારબાદ ઉચ્છ્વાસનો નિરોધ થાય છે. ત્યારબાદ ઉચ્છ્વાસ નામકરણ ઉદય અટકી જાય છે. જ્યારે કાય યોગનો સર્વથા નિરોધ કરે ત્યારે બાકી નામકરણ 26 પ્રકૃતિનો ઉદય 13મા ગુણસ્થાનના અંતિમ સમય જાય છે. પ્રથમ બે સ્વરનો ઉદય
પછી શ્વાસોચ્છ્વાસનો ઉદય, પછી શેષ 26નો ઉદય અટકે છે. એટલે તો સ્ટેપ્સ બતાવ્યા છે, આપણે જોઈશું તો હમણાં. એટલે દુસ્વર સુસ્વર બંને ગણવાના છે. બંને કયા છે એટલે ટોટલ 30, 27 પ્લસ 30 એટલે આમ 30 ઉચ્છ્યો એ 30નો વિચ્છેદ. ઉચ્છેદ કહો, વિચ્છેદ કહો કે છેદ કહો. ઉચ્છેદ બોલ્યા ને ગુરુજી તમે? ઉચ્છેદ, વિચ્છેદ, છેદ ઉચ્છેદ. ના લખો. બધાનો અર્થ યાદ એ જ રહે છે. એમ. 30 ભાઈ તમે કેટલા અટકેલા? તો હવે 42 હતી, 42 માંથી 30 જાય તો 12. 12 એટલે 12 ચ અજોગી. એટલે શું લખ્યું છે ગુરુજી? ચમાં કઈ નથી લખ્યું. અચ્છા. અને અને એ અને એ આ એ 30 નો છેદ હે? શાતા અને અશાતામાંથી એક એટલે અને ખાલી લઈ લેવાના. એટલે 12 અજોગી. અયોગી ગુણસ્થાનકે 12 પ્રકૃતિ વધે છે. પણ એમ નહીં ગુરુજી, હવે અમે તો જો 13 ગુણસ્થાનક સુધી લખ્યું, હા. તો આ જે બધી પ્રકૃતિ હતી 12માં અંત આવ્યો, હમ 13માં હજી ચાલુ છે. તો હવે આ જે 30 પ્રકૃતિ છે એ 13માં અંત આવશે, 13માં અંત થશે અને 14માં 12 રહેશે. 12 રહેશે. તો એટલે હજી આપણે એક આનું કોષ્ટક આવું બનાવવું પડશે કે 12 એક ને 13માં નો હજી 3 બનશે. એટલે તમે 3 કોલમ કરી દેશો ચાલશે. આમાં જ 3 કરે. 14માં 13માં અચ્છા 13માં હજી આગળ જવું અમે તો ગુરુજી, તમે 42 લખી દીધું. 13માં નું કેવી એ 42 છે. 42માં 42માં હજી તમારે થોડુંક લખવાનું આવશે. એમાં તો તમે નીચે લખજો, નીચે વિગત રૂપે લખી દેજો કે એમાં 42 છે તો 42 માંથી પહેલા 30 જાય છે. 30 કેવી રીતે જાય? ગુરુજી એ આપ લખાઈ દેજો. હા ગુરુજી આપ લખાવો. હા. બારા ફરતી જે જાય છે આપણે હમણાં વાંચ્યું ને હમ એ અમને પ્રોપર લખાવી દો. એટલે આ 35 અમારે 2 પાઠ કરવા પડશે. પહેલામાં 42 જ હશે. એક મિનિટ ગુરુજી, 13માં 42 સુધી જ જાય છે. હા 42 જાય છે એટલે 42 તો વધેલી પ્રકૃતિ છે ને. હા 42 રહેલી છે. 42 હા રહેલી છે. 13માં ગુણસ્થાનકે 42 42 પ્રકૃતિ છે. 13માં તો હવે 42 છે તો હવે 42 માંથી 12 થાય છે ને, તો એ 42 થી પણ ઓછી પણ થાય છે, પણ 13માં જ થાય છે. બધું 13માં જ થશે. અને 13માં શરૂ હા 13માં નોર્મલ ભાગમાં 42 રહે છે. પછી 13માં નો જે છેલ્લો સમય આવશે ને, જેમ 12માં ના દ્વિચરમ સમય, 12માં ચરમ સમય, હા. પહેલા અને પછીના સમયમાં એમ. એટલે છેલ્લો જે અંતર મુહૂર્ત હોય છે ને એ સમયે હજી એમાંથી સ્ટેપ બાય સ્ટેપ જાય છે. એ નીચે આમાં તમે આમાં ફૂટનોટમાં લખી દેશો તો પણ ચાલી જશે. પણ ગુરુજી, પહેલા ગુરુજી સમજાવો ને પછી લખવાનું વિચારીએ. પહેલા હા, સમજાવી દો ને તમને પહેલા. હા સમજાવી દઉં હમણાં. હા એટલે 30 પ્રકૃતિનો વિચ્છેદ થતા અયોગ્ય ગુણસ્થાનકે 14માં ગુણસ્થાનકે 12 પ્રકૃતિ ઉદયમાં રહે છે. એટલે 42 માંથી 30 જતા 12 રહી. 12 કયા કયા કર્મની રહી? તો કે વેદનીય કર્મની એક રહેશે કોઈ પણ. સાતા અસાતા એક તો રહેશે ને? હા સાતા અથવા અસાતા એકમાંથી એક રહી. એક રહેશે. આયુષ્ય એક રહેશે. રહેશે. ગોત્ર બી એક રહેશે. ગોત્ર એક રહેશે. એ જે એક છે તે રહી. અહીંયા જે 30 હતી તો 8 જ થાય પણ. હા આ તે 30 ગઈ એટલે રહી કેટલી? તો 8, 8, 9, 10, 11. તો એક કઈ બાકી રહી? કઈ કઈ ફરતી તે- એક આવી ગુરુજી આ ગાથામાં શુભ ગાઈજ આના પછીની ગાથામાં એ તો 12 જે છે એને 8 ના નામ લખ્યા છે. ગુરુજી, એમાં જો એટલે શુભ ગતિ ગતિ એક હતી, જાતિ એક હતી, શરીરમાંથી આ ગયું ને સુભગ આઈજ લાદે જસ એટલે જસ, યશ નામ કર્મ, પછી અન્નયર એટલે કે 2 માંથી એક વેદનીય,
અન્યતર વેદનીય, અન્ય એરવ્યણીય એટલે અન્યતર વેદનીય. અન્યતર વેદનીય એટલે કે જો શાતા ગયું હોય તો હવે રહેલું અશાતા, અને પહેલા અશાતા ગયું તો અત્યારે રહેલું શાતા. એટલે હજી 22મી ગાથામાં અધૂરું છે, અધૂરું છે actually. એ 23મી ગાથામાં પૂરું થશે. પણ આપણે આ ગાથાનો meaning તો લખી 8 દીધું ને છે. 2 10 ને 11 પછી પેલા આનું ગાથાનું finish કરે પછી તમે calculation કરો. હવે last ગાથા reverse કર્યા ક્લાસમાં તો તમને નહીં, આમાં પેલું અડધું હતું ને, આટલી બધી પ્રકૃતિઓ છે ને એટલું. ઉચ્ચ ગોત્ર ગુરુજી. ત્યાં સવારે ગુરુજી આમાં આપેલા છે જો ક્લાસ પંચેન્દ્રિય જાતિ આઠ જ છે ને? પર્યાપ્ત એ તો બરાબર છે. મનુષ્ય ગતિ જીને નામ ઉચ્ચ ગોત્ર બહાર આપી દીધા ને જો આપણે ક્યાં અટવાનું. તેમાં નામ કર્મની એક જ છે ને, નામ કર્મની 8 છે. તીર્થંકર નામ કર્મ એ તો ગયું. એ તો છે જ, એ છે એ જ. ગયું આપ્યું જ નથી હજી. એવી જ છે કર્યું. સુભગ આદે યશ અરે બે માયલી એક વેદનીય ત્રસ બાદર પર્યાપ્ત 3 પંચેન્દ્ર મનુષ્ય આયુષ્ય મનુષ્ય ગતિ જીન નામ ઉચ્ચ ગોત્ર. તો નામ કર્મમાં 8 નહીં આવે, 9 આવશે. હજી કઈક એક ગડબડ છે એક પ્રકૃતિનો. આપણે જે પહેલા જે 30 કરીને એ 38 જે કરી હતી ને, 38માં ગુરુજી હા. બુકમાં બી 38 આપી છે ગુરુજી. 38 બુકમાં બી નામ તમે જોડ્યા 38 લખેલું છે બુકમાં બી. હા એક નામ તમે 38 તમે જોડે પછી 38 પછી પહેલા પછી પછી એક જ છે. પછી એક તીર્થંકર નામ એડ કર્યું એટલે 38 થઈ. 38 જ છે. 38 જ તો એમાં છે ને પેલા વેદનીય કર્મ 2 હતા ને, તો એક કર્યું. ઓકે, એક એ ગયું. ગોત્ર એક રહેશે ત્રસ બાદર પર્યાપ્ત એ 3 રહેશે. તીર્થંકર રહ્યું ને ગુરુજી. પણ આપણે જે 30 કરી ને, 30 પ્રકૃતિમાં એક વેદનીય કર્મની એક પ્રકૃતિ ઓછી થઈ ને. તમે એ પણ હા સાતા અસાતામાંથી બરાબર છે. એક એટલે ઓછી કરી. 29. એ તમે આમાંથી એક ગણ્યું અને પેલીમાંથી એક ગણ્યું, નામ કર્મમાં પણ ગણ્યું. બરાબર છે. એટલે ટોટલ 30 29. ઓછી થઈ હતી. તો 30 માંથી એક વેદનીય હતી ને 29 નામ કર્મની હતી. બરાબર તો છે. આપણે વેદનીય કર્મમાં એક ઓછું કર્યું, નામ કર્મમાં પણ એક ઓછું કર્યું. એટલે નામ કર્મ 30 નહીં રહે, નામ કર્મની 31 રહેશે ને. 31. 30 હા કેવી રીતે થાય? 12 નીકળી, 8 નીકળી, 8 નીકળે એમ કહીએ છીએ ને. 8માં એક વેદનીય કર્મ હતું. નહીં 8 નહીં, એટલે આમ જે 38 માંથી 30 પ્રકૃતિઓ નીકળી તો 30 નીકળે એમાંથી એક વેદનીય હતો ને 29 નામ કર્મની હતી. હા 29 નીકળે છે વેદની. અરે ઓ નામ કર્મ. એટલે 9 રહેશે. નામ કરવાની 9 છે. 30 માં બે પાર્ટ કરવાના એક 29 કરવાનું અને એક 1 કરવાનું. કર્મની 38 હા. માંથી 29 29 કરવાના એટલે 9 રહેશે. તો જ 9 તો એટલે અહીંયા 8 નહીં રહે, 9 રહેશે. કે આપણે એક કર્મને 2 વખત ગણ્યું. બે વાર ગણ્યું. વેદનીયમાં પણ ગણ્યું અને નામ કર્મમાં પણ ગણ્યું હતું. બરાબર છે બરાબર. એટલે 30 ના વિચ્છેદ થાય છે, એ વાત 100% સાચી. હા પણ આ ખાલી પણ કર્મ એની- 29 જ વિચ્છેદ થાય છે. એક હા. વેદનીયમાંથી નીકળે છે. હવે હવે આ સમજાઈ ગયું આપણને. નામ કર્મ 30 પ્રકૃતિ આપણે લખી હતી 13મા ગુણ સ્થાનકના અંતે વિચ્છેદ થાય છે. એ તમને હવે જે સમજાવવાનું આવશે, બાકી જે આવ્યું જ છે. નથી. એ હું તમને કહું. એ 30 નો વિચ્છેદ 32 કેવી રીતે થાય છે એ હજી તમને હવે કહું છું. બરાબર ગુરુજી. એટલે 13મા ગુણ સ્થાનકે 42 પ્રકૃતિનો ઉદય છે. 42 છે. 13મા ગુણ સ્થાનકે જીવ છે ત્યારે આ 30 પ્રકૃતિઓનો એનો વિચ્છેદ થતો જાય છે. હા, બરાબર. અને 14મા ગુણસ્થાને પહોંચે ત્યારે તેને બહાર રહે છે.
13મા ગુણ સ્થાનકના અંતે 30નો વિચ્છેદ થયો એટલે 14મા ગુણ સ્થાનકે 12 છે. પણ 13મા અંતે 30નો વિચ્છેદ નહીં થયો, ટોટલ 30નો વિચ્છેદ થયો. એમાં સ્ટેપ બાય સ્ટેપ 30નો વિચ્છેદ થાય છે. એ હવે હું હમણાં તમને કહું. ઓ, એટલે પેલા 42 હતી, 30 નીકળી એટલે હવે 12 રહી અયોગી ગુણ સ્થાનકે. તો 12 ની વિગત આમાં નીચે આપી રહ્યા છે, પણ આ લાઈન આ આપણે હવે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું. અત્યારે પહેલા 13મા ગુણ સ્થાનક જે 30 કેવી રીતે થાય છે એ જે આ પુસ્તકમાં આપેલી છે એ વાત આપણે પહેલા જોઈએ. એ 14મું ગુણ સ્થાનક એક બાકી રાખે, કેમ કે એની અધૂરી વાત રહેશે ને અધૂરી પછી 23મી ગાથામાં કન્ટિન્યુ થશે. અહીંયા અયોગ્ય 13મું ગુણસ્થાનક ફિનિશ થાય છે. 13મું ગુણસ્થાનક ક્યાં ફિનિશ થશે? 30 ઉચ્ચ. 30 ઉચ્ચો ત્યાં પછી આ તો 30નો વિચ્છેદ હતા, અયોગી 12 તો 12મા ગુણ સ્થાનકે अयोगी थे. ओके એટલે અહીંયા 12 થી 14 નું अभी मैं क्लास में हूँ तो आधे घंटे बाद बात कर. હું સામે કરી છે. ઓકે 12 થી 14 નું ગુણસ્થાનક થાય. એટલે એમ તો આ બધી વાત 14મા ગુણ સ્થાનકની જ છે. એટલે 30નો વિચ્છેદ થતા અયોગી ગુણ સ્થાનકે 12 પ્રકૃતિ રહે છે એટલી વાત રહી. હવે 14મું ગુણ સ્થાનક પૂરું થવા સુધીમાં આ જે 12 કઈ ગઈ હતી એને એનો નાશ થાય છે એટલી જ વાત કરશે. તો એટલે 12 ગણીએ ને તો નામ કર્મની 9, આયુષ્યની 1, વેદનીની 2 અને મોક્ષકર્મની 1, એટલે કે આ થઈને ટોટલ 9 અરે 12. એ 12 પ્રકૃતિનો વિચ્છેદ થતા જીવ સિદ્ધ પદને પામે છે. આટલી વાત 14મા ગુણ સ્થાનકમાં આવશે. પણ 14માં 12 રહી છે ત્યાં સુધી આપણે વાત કરી 12 સહયોગી એટલે અયોગી ગુણ સ્થાનકે 12 છે ત્યાં સુધી લખ્યો. અયોગી ગુણ સ્થાનકે 12 નો વિચ્છેદ થતા જીવ સિદ્ધ થાય છે એ વાત આપણે એને આ ગાથાના પાછળના પાર્ટમાં જે છે 12 સહયોગી પછી એટલે અર્થ લખાવાના જે લાઈનમાં આની અંદર જે હા. પહેલા થાય છે ને પછી એટલે આમાં લખેલા પાઠને થોડોક જરાક આપણે વાંચી જોઈએ તો ઉપરની ગાથામાં કહેલી 27 અને દુસ્વર સુસ્વર એમ નામ કરવાની 29. જો આમાં 29 શબ્દ વાપરેલો જ છે. આપણે આપણી રીતે આપણે ગણતરી કરી, આપણે વાંચ્યું નહીં અંદર અને પછી બે બાજુ જોયું. એટલે તો એ 27 દુસ્વર સુસ્વર નામ કર્મની એટલે ઉપરની ગાથામાં કહેલી 27 અને આ ગાથામાં કહેલી દુસ્વર સુસ્વર એમ નામ કરવાની 29 અને પછી સાતા સૌથી છેલ્લે આપ્યું કેમ કે વેદનીય કર્મ છે. કર્મ અલગ છે એટલે અલગથી આપ્યું. એમ કુલ 30 પ્રકૃતિઓનો વિચ્છેદ થાય છે. ઉદય વિચ્છેદ થાય એટલે 13મા ગુણ સ્થાનકના અંતે 30 પ્રકૃતિઓનો વિચ્છેદ થાય છે. પણ 13મા ગુણ સ્થાનક અંતે થાય છે જરાક એમાં ચેન્જ છે કારણ કે આ 30માં એક વેદનીય વિના શેષ 29 પ્રકૃતિઓ નામ કર્મની છે અને તે શરીરની સાથે સંબંધવાળી હોય છે. 13મા ગુણ સ્થાનકના અંતે યોગ નિરોધ થવાના કારણે શરીરનો વ્યાપાર અટકી જાય છે. એટલે આમાં કારણમાં શું લખવાનું તો કે આટલું જ લખવાનું. આ આપેલું છે ને 30 પ્રકૃતિઓ 29 નું એક જ કારણ કોમન, કારણ કે આ 29 પ્રકૃતિઓ શરીર સાથેના સંબંધ વાળી છે. અને 13મા ગુણ સ્થાનકના અંતિમ સમયે જીવ યોગ નિરોધ કરે ત્યારે તેના શરીરની પ્રવૃત્તિઓ સ્ટોપ થઈ જાય. યોગ નિરોધ એટલે કે શું? નિરોધ એટલે કે અટકવું, યોગ એટલે કે પ્રવૃત્તિ અટકાવે છે એટલે તે નામ કરવાની પ્રકૃતિઓનો બધો ઉદય અટકી જાય. તેથી તેની સાથે સંબંધવાળી નામ કરવાની 29 પ્રકૃતિઓનો ઉદય પણ 13મે અટકી જાય છે. તેમાં પણ એટલી વિશેષતા છે કે યોગ નિરોધ કરતા કરતા જ્યારે મનોયોગ અને વચનયોગનો નિરોધ થઈ જાય છે ત્યારે સ્વરનો ઉદય પહેલા અટકી જાય છે. એટલે સૌથી પહેલા જીવ મનોયોગ અટકાવે, પછી તરત જ વચન યોગ અટકાવે, પછી કાય યોગ અટકાવે. કાય યોગ સૌથી છેલ્લે અટકાવે છે. તો જ્યારે મનોયોગ અને વચન યોગનો ઉદય, મનોયોગ અને વચન યોગનો નિરોધ થાય એટલે જીવ એટલે મનોયોગ માટે તો કઈ એવું છે નહીં, મોહનીય કર્મ હતું એ તો પેલા નાશ પામી ગયું છે. ખાલી એની પ્રવૃત્તિ કરવી હોય તો જીવ પાસે શક્તિ છે, એ શક્તિ યુઝ કરવાનું બંધ કરી દે. આમ પણ યુઝ નથી કરતા, પણ કેવું હોય કે કોઈ કેવળ જ્ઞાની ભગવાનને, કોઈ તીર્થંકર ભગવાનને કોઈ અનુતના દેવો કે પ્રશ્ન કરે એવું કોઈ કારણ બને તો હારક લબ્ધિધારી જીવ કદાચ કોઈ પ્રશ્ન ના, હારક લબ્ધિધારી પ્રશ્ન, હારક લબ્ધિધારી હારક શરીર બનાવીને ત્યાં જઈને પ્રશ્ન કરે. એ તો સામે જ પડે. ખાલી એ દેવો જ અનુત્તરના દેવો એવો પ્રશ્ન કરે, એવું કઈ વિશેષ કારણ બને તો એ મનનો ઉપયોગ કરે. પણ આ સમય હવે તે મનનો ઉપયોગ પણ બંધ કરી દે.
એટલે મનનો એ ઉપયોગ આમ પણ હતો નહીં, યુઝમાં નહોતો, હવે તો ટોટલી કેન્સલ કરી દીધો. એટલે એમાં કોઈ કર્મ ઘટતું નથી, ઓછું નહીં થતું. પણ વચન યોગ માટે કરીને બોલવાના જે કર્મ જે છે તે દુસ્વર કે સુસ્વર તે એ બંને જાય છે. એટલે સૌથી પહેલા જે 42 હતી ને એ 42 માંથી 40 થશે. એટલે કે પેલા આ બે અટકે છે. સુસ્વર દુસ્વર. હા, અને પછી શ્વાસોશ્વાસનો નિરોધ કરે છે એટલે 39 થશે. અને પછી બીજી બધી કાયા સાથે પ્રવૃત્તિ કરનારી પ્રકૃતિઓ છે. આમ તો શ્વાસોશ્વાસ કાયા સાથે સંબંધ ધરાવનારી છે, પણ પહેલા શ્વાસ અટકે પછી બીજી બધી પ્રવૃત્તિઓ અટકે. આપણે નોર્મલી ડોક્ટર ચેક કરે ને હેલ્થને તો સૌથી પહેલા આપણે શ્વાસ નળીને ચેક કરે, અને શ્વાસ બરાબર છે તો એને ટેન્શન ઓછું હોય. કારણ કે શ્વાસ સૌથી પહેલી વસ્તુ છે જે ઇફેક્ટિવ થાય. સૌથી પહેલી શ્વાસની અસર થાય. અને શ્વાસ નથી એ જેવું મરી જ ગયો છે એવું કમ્પલસરી કન્ફર્મ નથી હોતું, પણ એ મરવાની તૈયારી પણ હોઈ શકે છે. એટલે જીવ જ્યારે શરીરનો ત્યાગ કરે છે ને એટલે શ્વાસને સૌથી પહેલા અટકાવે છે, અને શરીર એ શ્વાસ અટકાવ્યા પછી પોતે બીજી બધી પ્રવૃત્તિઓ ધીરે ધીરે અટકાવતો જાય છે. એટલે તે શ્વાસોશ્વાસનો નિરોધ કરે ત્યારે ઉચ્છ્વાસ નામકરણ ઉદય અટકી જાય. એટલે નામકરણ પાછી એક ઓછી થઈ. એટલે કે જે 42 માંથી 40 40 માંથી હવે 39 થઈ. પછી હવે 39 માંથી બીજી બધી પ્રકૃતિઓ એક સાથે અટકી જાય. નામકરણની 26 પ્રકૃતિઓ એક સાથે. પેલી બે તો અટકી ગઈ, સાતા માંથી એક, અને સુસ્વર દુસ્વર અને હા એટલે 30 હતી તો 30 માંથી 3 ઓછી થઈ ગઈ 27. તો એ 27 રહી. તો આમાં 26 નો ઉદય અટકે છે એમ કહ્યું છે. હા, પછી કાય યોગ, પણ કાય યોગ નહીં. ગુરુજી આમાં તો લખે છે દુસ્વર અને પછી જ ઉચ્છ્વાસનો નિરોધ. દૂસર સુસર બે થઈ ને ગુરુજી, અને એક સાથે એટલે 3 થઈ. હા, તો 30 માંથી 3 જાય હા તો 27 રહે. તો અને શ્વાસ 27. ચોથી ને આપણે શ્વાસ પણ કીધી ને. તો દુસ્વર સુસ્વર અને શ્વાસ એમ 3 જ થઈ ને. કાય યોગ કર્મ થોડું છે. પછી 26 નામકર્મની ને એક વેદનીયની જશે. વચન યોગ હા કર્મ એમ. એક વેદનીય બી જશે ને. ગુરુજી સિક્વન્સ લખ્યો વેદનીય લખ્યું નથી. પહેલા જો, હા ખાલી સિક્વન્સ લખ્યો 42 માંથી પહેલા ગુરુજી 29 માંથી 3 ગઈ એટલે 26 જ રહે ને. 29 છે ને નામકર્મની. હા, એ વેદનીય તો એમ જ રહી છે. હા, હા એટલે 42 એટલે આમાં જે 26 આપણે 27 સમજવાની. 42 માંથી હા હા પહેલા દુસ્વર સુસ્વર જાય. પહેલા દુસ્વર. એટલે કે 40. હમ. પછી ઉચ્છ્વાસ જશે એટલે 39. 39. હા. હવે કાયા નિરોધ કરશે એટલે 26 જશે. અને પછી 27 જશે એટલે એમાં ગુરુજી 26 નામકર્મ ને એક વેદની એમ લખીએ. હા, એટલે આ ટોટલી ગણતરી કરેલી છે. હા, એટલે 12. અયોગ્ય ગુણસ્થાનકે 12 રહેશે. હવે આમાં કારણ એવા નહીં હોય. સીધું કાય નિરોધ 27. કાય નિરોધ કરે એટલે 27 પ્રકૃતિઓને એક સાથે અંત કરે છે. ગુરુજી આમાં 26 લખ્યું છે અને એક આપણે ઓલી ગણવાની ને વેદનીય, સાતા વેદનીય એટલે 27. ઓકે, 12. એટલે 27 રહેલી છે. આ રહેલી પ્રકૃતિ છે. આટલી રહેલી છે.
14મા ગુણસાનકનું છો ના 13મા ગુણસાનક તેરમા ગુણોત્તરાંક પહેલા આ જાય પછી આ જાય પછી આ જાય એટલે સુધી 12 રહી એટલે આ 14મું ગુણોત્તરાંક થયું અયોગી કોણે 14મું. જ લખવાનું છે આપણે થોડું mistake થઈ જાય 13માના અંતિમ પાઠમાં સ્ટાર્ટિંગ પાર્ટ નહીં આમાં એક છે ને એડ કરવું પડશે પણ ગુરુજી ગાથામાં ક્યાંય એવું તો નથી લખ્યું કે અંતિમ પાઠમાં જાય છે એવું? ગાથામાં નથી લખ્યું પણ વિવેચનમાં સમજાવ્યું છે. અચ્છા. અને જે હવે આ 12 રહે છે ને 12 માંથી કઈ કઈ પ્રકૃતિઓ છે તે નામ આપ્યા છે એ 22મી ગાથામાં છેલ્લા પાઠમાં નામ આપેલા છે જે આપણે આ જોયા હતા કે સુભગ આઈજ જસ અન્નય રવિયણ્ય શુભગ આદે યશ અને એકવેદનીય એટલે 4 નામ અહીંયા જોયા બાકીના 8 23મી ગાથામાં જોઈશું. ક્લાસમાં જોયું છે એટલે જોઈએ કે આ ખાલી ગાથાનું નામ છે શુભગ આદે યશ અને એકવેદનીય. સુભગ આદે યશ અને એકવેદનીય અન્નય રવિયણ્ય એટલે એકવેદનીય એ 4 નામ આપ્યા છે બાકીના 8 નામ આપણને 23મી ગાથામાં આપશે. શુભગ આદેય યશ એકવેદનીય. આજે વધારે નહીં કરો બસ આટલું જ રાખો. આજનો ક્લાસ તમારે 100% સાંભળો. અને આ જશે ને પછી હવે એક ગિફ્ટ મળશે. હા નથી જોઈતી ગિફ્ટ. એક્ઝામ જ આપશે ગુરુજી નથી જોઈતી ગિફ્ટ. ગિફ્ટ ને ના પડાય સારું ના લાગે. તમારી ગિફ્ટ અમને ખબર છે એક્ઝામ જ પકડાવે પાછલી ગિફ્ટ વપરાય નથી ગુરુજી અમને મોહ નથી gift નો. જો આપણે છે ને 9 તારીખે આ 23મી ગાથા પૂરી કરીશું. 12 તારીખે એક હજી તમને વાંચવા વગેરે માટે ટાઈમ પાસ કરવા માટે વાતો મસ્તી છોકરાઓ સાથે ગપાટા મારવા માટેનો આપણે ટાઈમ પાસ કરીશું. અને 16 તારીખે ફાગણ વદ બારસનો શુભ મુહૂર્ત આવ્યું છે જે આપણે ખાલી ઉદયનો ઉદય કરીશું. 16 તારીખે ના ગુરુજી ગુરુજી એક્ઝામ તમારે લેવાની હોય ને હોળી પછી લો ગુરુજી હજી તો તત્વાર્થ બાકી છે ત્યારે તત્વાર્થ ક્યાં બાકી છે? હોળી પછી કરો બાકી છે હજી ગુરુજી. બસ એટલું કરશે બાકી સાતથી 10 ગુરુજી એપ્રિલમાં હોળી પછી તરત લઈ લો તમે અરે તમે ભૂલી જશો મને પ્રોબ્લેમ નહીં તમને ભૂલો તો તમે કહેતો મે માં લઉં. લેશું હું તમને એટલે તો અત્યારે કહું છું કે જો આજે 5 તારીખ છે હું તમને 11 દિવસ પછી કહું છું. ગુરુજી એના પછી રાખો 11 દિવસ ગુરુજી ઓછા પડશે અઠવાડિયું તો અમારે તત્વાર્થ કરવું પડશે ગુરુજી. કેટલી મિસાઇલ બધું ના કાલે રજા હતી. અમે આખી રાત જાય કરાવવાની ચલો. ગુરુજી 16મી પછી કઈ ડેટ આવે છે જુઓ ને ગુરુજી. હોળી પહેલા લો 17મી આવે પછી 18મી આવે એમ નહીં હોળી પહેલા પણ ગુરુજી થોડો 15 દિવસ તો આપો વાંચવા. 11 બહુ આવે 16 પછી 19 અને એના પછી હોળી તો આપણે 25મી છે. હા હોળી તો 25th થી ચાલુ થાય છે ને એ પહેલાનો જે સોમવાર મંગળવાર જે હતું. બસ તે જ છે પછી 23rd ના તો ખબર નહીં. 23rd આવે છે પછી 23rd નો રિસ્ક ના લેવાય એકદમ એન્ડ થઈ જાય એટલે 16 અથવા 19 બે માંથી એક. હા તો 19 તો રાખો એટલીસ્ટ ગુરુજી. પછી પેપર ચેક કરવા માટે એક ક્લાસ જોઈ જાય ને પાછો. આ તે 23મો રહ્યો ને ગુરુજી. એના પર રિસ્ક ના લેવાય ને ગુરુજી 19મી 2 કલાક બેસીશું પેપર કરીને જઈશું. અમાવસ છે એ દિવસે અંધારી રાત છે. આપણને શું ફરક અહીંયા બધું અમાવસ જ છે અત્યારના. આપણે દિવસે આપવાની છે exam. એ જ તો 19મી તો રાખો એટલીસ્ટ હું તો 23 કહું છું પણ આપને ગુરુજી હજુ વચ્ચે તત્વાર્થ કરવાનું છે હજુ તો અઠવાડિયું તો એમાં જ જશે ગુરુજી.
ના કેવું અઠવાડિયું કાલે નહીં આવે, પતી ગયું. શું કાલે ગુરુજી? તો તમારે કાલે નહીં? 180 પેજીસ છે ગુરુજી, આખા બધા જોયા તો. હવે એટલા બધા પેજીસ અમે ક્યારે વાંચી રહીશું ખબર નથી. તમે એટલે પેજ એવી રીતે દેખો, તમે વિષય દેખો કે ખાલી આટલો નાનકડો વિષય છે એમાં 3.5 વર્ષ થયા, એમ વિચારવાનું. 19th કે 23rd આપ ડિસાઈડ કરો ગુરુજી. 23rd રાખશો તોય વાંધો નથી. 23rd રાખો ગુરુજી. તમારે જ્યારે આપ્યું હોય ત્યારે આપજો. હું તો ખાલી તમને જગાડું છું, મારું કાર્ય તમને જગાડવાનું છે. પછી ફરીથી તમારે સુઈ જવું કે ન જાગવું હોય તમારી ઈચ્છા. અને ગુરુજી આજે આપેલા આજે 30 ઓછા જે થાય છે ને એ આપણે 13th નું ચરમ સમય એવું લખવાનું. 13 પૂર્ણ સ્થાન અંતિમ સમયોમાં અંતિમ સમયમાં અને એટલે 14મા ના સ્ટાર્ટિંગમાં 12 હોય એવું થયું ને, ઉદયમાં 12 હોય. ચાલો પાઠ પૂર્ણ કરીશું. સૌ સાથે મને સર્વમંગલ બોલીશું. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. ગુરુજી 4 બજે ક્યારના કેક લઈને આમ ઊભા છે, રાઈને ખવડાવે છે. સર્વમંગલ કરો તો ખવડાવી દે, પૂરું કરી લે. गुरुजी 4 बजे गाथा दे सकते हैं ना? हाँ दे सकते हो. પ્રણામ ગુરુજી. प्रणाम गुरुजी. પ્રણામ. પ્રણામ ગુરુજી. પ્રણામ.